સાથે જ કિશોરીને પણ સુરક્ષિત કબજે લઈ તેના મેડિકલ ચેકઅપ બાદ આગળની કાર્યવાહી શરૂ કરી છે। સગીરાનું અપહરણ 27 માર્ચે થયું હતું, જેની ફરિયાદ પરિવારજનોએ પોલીસમાં નોંધાવી હતી। જ્યારથી સગીરા ગુમ થઈ હતી ત્યારથી નજીક રહેતા અબ્દુલ અંસારી પણ ફરાર હતો। પોલીસે સગીરાની શોધખોળ શરૂ કરી હતી। દરમિયાન આ કેસમાં એક મહત્વપૂર્ણ કડી સુરતમાં રહેતા આકાશ નામના યુવકના સ્વરૂપમાં સામે આવી હતી। આકાશે પોતાની ગર્લફ્રેન્ડને કહ્યું કે મારો મિત્ર અને તેની ગર્લફ્રેન્ડ તારી પાસે મહારાષ્ટ્રમાં રહેવા માટે આવી રહ્યા છે, તેમનું ધ્યાન રાખજે। આકાશ અને તેની ગર્લફ્રેન્ડ માત્ર સોશિયલ મીડિયામાં એકબીજાના સંપર્કમાં હતા અને આજ સુધી ક્યારેય રૂબરૂ મળ્યા નહોતા। આકાશની ગર્લફ્રેન્ડ મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના વર્ધા ગામે રહે છે। આકાશના કહેવા મુજબ તેની ગર્લફ્રેન્ડે આરોપી અબ્દુલ અંસારી અને 17 વર્ષની સગીરાને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો। આ માહિતી મળતા જ ખટોદરા પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી અને ગોંદિયા જિલ્લાના વર્ધા ગામે પહોંચી ગઈ હતી। અહીંથી આરોપી અબ્દુલ અંસારીને ઝડપી પાડ્યો હતો અને સગીરાનો પણ સુરક્ષિત કબજો લીધો હતો। આ સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન સગીરાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। રિપોર્ટમાં સાબિત થયું કે આરોપી દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જેના આધારે ખટોદરા પોલીસે અપહરણ ઉપરાંત દુષ્કર્મની કલમો પણ ઉમેરીને આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી શરૂ કરી છે। खटोदरा पुलिस स्टेशन में 28 तारीख को एक फरियाद दर्ज हुई कि एक बच्ची जिसकी उम्र 17 साल 6 महीने है उसको वो घर से गायब हो गई है और घर वालों ने एक आदमी के ऊपर डाउट बताया कि इस व्यक्ति के ऊपर हमें डाउट है। तुरंत पुलिस स्टेशन में एफआईआर दर्ज की गई और बाद में टेक्निकल सर्विलेंस शुरू किया गया। सीडीआर और सीसीटीवी फुटेज के आधार पे पता लगा कि एक अब्दुल सलाम सिराज अहमद अंसारी है। ये आज़ाद नगर भठार में रहता है और मूल रूप से ये महाराष्ट्र का रहने वाला है। यहाँ कलर काम करता है, उसके फादर का कलर काम है, साथ में कलर काम करता है और छूटक मजदूरी करता है। ये लड़की को लेके चला गया। तुरंत एक टीम बनाई गई और महाराष्ट्र रवाना की गई। महाराष्ट्र में गोंदिया एक गांव है वर्धा में, वहाँ से ये लड़का और लड़की दोनों बरामद हुए। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે આ કેસમાં આરોપીનો મિત્ર આકાશ પણ સંડોવાયેલો છે, જેને ઇન્સ્ટાગ્રામ મિત્રએ આરોપી અને પીડિતાને મહારાષ્ટ્રમાં રહેવા માટેની વ્યવસ્થા કરી હતી। આકાશ અને તેની ઇન્સ્ટાગ્રામ મિત્ર ક્યારેય હકીકતમાં મળ્યા નહોતા, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા જ સંપર્કમાં હતા। અપહરણ અને દુષ્કર્મની તપાસ હેઠળ પીડિતાને અગાઉ આરોપીએ કયા નામથી ઓળખ આપી હતી અને તે કયા આધારે તેની સાથે સંપર્કમાં આવ્યો હતો તે સહિતના મુદ્દાઓ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।